પરમ પૂજ્ય સ્વામી મહારાજનો જન્મથી લઈને અત્યાર સુધી એમના જીવનની અંદર જે બધા પ્રસંગો બનેલા છે એમાંથી કેટલાક પ્રસંગોનું આપણે પાન કરીશું કે જેના આધારે આપણે ખબર પડે કે આ જે જીવન છે જુદી પ્રકારનું જીવન છે. આજે સવારે પૂજ્ય આગસ્ત્ય સ્વામીએ પૂજાની અંદર વાત કરી કે યોગીજી મહારાજે 1965 સાલમાં એટલે બરોબર 60 વર્ષ અને 4 દિવસ પહેલા આજે 15મી તારીખ અને એ જે 1965 સાલનો પ્રસંગ એ 19 તારીખનો પ્રસંગ છે. એમાં યોગીજી મહારાજે પોતે વાત કરી કે આજે મહંત સ્વામીનો જન્મદિવસ છે અને આજે આપણે મહારાજની પાસે પ્રાર્થના કરીએ તો ઘણી ભૂલ થાય. 1965 સાલમાં બોલનારા યોગીજી મહારાજ છે. એટલે આજે એક પ્રસંગનો 2 વખત સવારના પોલની અંદર ઉલ્લેખ થયેલો હતો. એટલે જન્મનો આપણે વિચાર કરીએ તો જન્મ કંઈક જુદી પ્રકારનો જન્મ, માણસ જન્મે એના કરતા કોઈ અલગ વાત હતી. આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે સ્વરૂપ માણસ જેવું દેખાય છે. હમણાં આપણે ઘણા બધા મહાનુભાવો પાસે સાંભળ્યું, બહુ વેદભાષી છે, બોલે છે બહુ ઓછું. કોકે એમની આંખની વાત કરી, કોકે એમના પ્રેમની વાત કરી. એટલે એમનું જે શરીર છે, વિગ્રહ છે, એ દિવ્ય વિગ્રહ છે. તો જે રેખાશાસ્ત્ર છે અને જે જ્યોતિષ શાસ્ત્ર છે, પામિસ્ટ્રી અને એસ્ટ્રોલોજી, હવે એના આધારે જે જ્યોતિષો એની વાત કરે કે કોઈ માણસ હોય એની આંગળીના ટેરવાની અંદર જો શંખનું ચિહ્ન હોય અથવા તો ચક્રનું ચિહ્ન હોય અથવા તો ધજાનું ચિહ્ન હોય તો એ વ્યક્તિ છે બહુ બુદ્ધિશાળી પુરવાર થાય છે અને ઘણી બધી વિદ્યાઓનો પ્રદાતા એ વ્યક્તિ બને છે. પછી આગળ વાત કરી કે કોઈક વ્યક્તિની 10 આંગળીમાંથી 7 આંગળીની અંદર જો શંખનું ચિહ્ન હોય અથવા તો એના કરતા વધારે, તો એ વ્યક્તિ કાં તો મોટો રાજા બને અથવા તો કોઈ મોટો યોગી બને. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 10 આંગળીની અંદર શંખના ચિહ્ન છે. એટલે એમનું જે દિવ્ય વિગ્રહ છે, એમનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ પણ જુદું છે, એ સ્વરૂપ પણ અલૌકિક છે, એનો આપણને ખ્યાલ આવે. સામાન્યપણે બાળક હોય તો એ રડતો હોય, જીદ કરતો હોય, એ માતા પિતા કરતા અલગ ના રહી શકતો હોય. પણ મહંત સ્વામી મહારાજ નાના હતા વિનુભાઈ તરીકે, તો એમના નજીકની અંદર 4-5 ઘર દૂર એક યુરોપિયન મહિલા રહેતા હતા. વીસી ક્લે કરીને અપરિણિત મહિલા હતા. ત્યાં વિનુભાઈને બાળપણની અંદર રમાડવા માટે લઈ જતા અને તે વખતે પોતે એવું બોલતા કે આઈ લાઈક યુ, હું તમને બહુ ચાહું છું. એનું કારણ શું? કોઈ દિવસ બાળપણની અંદર મહંત સ્વામી એમની પાસે જતા એમને સંકોચ થતો નહીં, એ રડતા પણ નહીં, માતા પિતાથી અલગ થાય, બહુ નાની વયની અંદર પણ એમને સંકોચ થતો નહીં. એટલે યુરોપિયન મહિલા એમણે જોયા કે આ બાળક છે એ બાળક જુદી પ્રકારના છે. એમના એક બાળ પુત્ર હતા જેનું નામ હેરોલ્ડ હેમિલ્ટન. તો એ વ્યક્તિ મને વાત કરી, એને કીધું કે મહંત સ્વામી એટલે विनुभाई कि बहुत ही सीधे सादे और अच्छे नेचर के थे. બહુ સીધા સાદા, એનો સ્વભાવ બહુ સારો હતો.
झगड़ा लड़ाई को तो वो जानते ही नहीं थे। लड़ाई शू कहवाय, झगड़ो शू कहवाय ने खबर ज नहीं। कभी मैंने उनको लड़ते झगड़ते देखा ही नहीं। क्यारे पण लड़ता झगड़ता मैं एमने जोया ज नहीं। પછી એમણે વાત કરી કે મન में કોઈ બુરા વિચાર નહીં, મન में કોઈ કપટ નહીં। ઘણા બધા વર્ષો પછી જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તે વખતે એ નાની વયની અંદર એ વિનુભાઈનો એમને જે યોગ થયો એ યોગની અંદર આ વ્યક્તિ પોતે આવી વાત કરે, આ બહુ વિશેષ વાત કરે। હવે જો આપણે વિચાર કરીએ, માણસને આપણે માપીએ છીએ ને, બહારથી માપીએ છીએ, પણ ખરેખર માણસના મનમાં કેવા પ્રકારના વિચાર આવે છે એ જ એની આઈડેન્ટિટી છે, એ જ એની ઓળખ છે। કેટલાક બહારના માણસો પણ આ સમજે છે। ગાંધીનગર અક્ષરધામનું જ્યારે બાંધકામ ચાલુ હતું તે વખતે NID એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આપણા ભારત દેશની અંદર ડિઝાઇનની સૌથી વધારે પ્રખ્યાત એક કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય તો આ NID ની અંદર પોતે 20 વર્ષ માટે ડાયરેક્ટર હતા। અક્ષરધામ બાંધકામની અંદર કન્સલ્ટન્ટ તરીકે 3 વર્ષ માટે આપણને એમને માર્ગદર્શન એ આપેલું હતું। હવે તમે જોવા માટે જાઓ, એમણે એક વાત કરી, એક પ્રોફેશનલ ફોટોગ્રાફર હતા। એ વખતે આખા વિશ્વની અંદર જે ટોપમોસ્ટ ફોટોગ્રાફર હોય એમાં 12 જ સભ્યો હતા। એમાં ફ્રાન્સના એક આંતરરાષ્ટ્રીય પ્રખ્યાતિ ધરાવનાર ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર ડેસોન્ટ કરીને હતા। એક વ્યક્તિ એમાં ફોટો પાડવા માટે આવ્યા। એણે કીધું કે તમે કોનો ફોટો પાડો કે તમારો, કે તમે જેનો ફોટો પાડો છો એ હું નથી, મારા મનના વિચારોનો તમે જો ફોટો પાડી શકતા હોય તો તમને પાડવાની છૂટ આપો, મારો ફોટો પાડવાની જરૂર નથી, આ મારી ઓળખ નથી। મારા મનની અંદર જે વિચારો આવે છે એ જ મારી ઓળખ છે। હવે મનના વિચારો ભગવાનને ખબર પડે કાં તો પોતાને ખબર પડે। આ 12મી વ્યક્તિ છે હેરાલ્ડ હેમિલ્ટન, એને કીધું ઉનકે मन में कोई कपट नहीं और उनके मन में कोई भी बुरा विचार नहीं। मैंने उन्हें कभी लड़ते झगड़ते देखा ही नहीं। लड़ाई क्या है, झगड़ा क्या है, वो जानते ही नहीं थे। હવે મોહનસાઈ મહારાજ જોબલપુરની અંદર ક્રાઇસ્ટચર્ચ બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યાં આગળ એમના એક પ્રિન્સિપાલ હતા જે રોબિન્સન કરીને 1946ની સાલની અંદર પોતે પ્રિન્સિપાલ થયા અને એ ઘણા બધા 1978ની સાલ સુધી 32 વર્ષ સુધી પોતે પ્રિન્સિપાલ રહ્યા। હવે મોહનસ્વામી મહારાજ નો જન્મ થયો 1933ની સાલમાં। 1946ની સાલની અંદર જ્યારે પ્રિન્સિપાલ બન્યા તો તે વખતે મોહનસ્વામી મહારાજની ઉંમર 13 વર્ષની હતી। 13 વર્ષનો માની લો કે 7મા ધોરણમાં તો 8મા ધોરણમાં મોહનસ્વામી મહારાજ ભણતા હશે અને એ વખતે સિનિયર કેમ્બ્રિજનો અભ્યાસ 11 ધોરણ સુધી, એટલે 7, 8, 9, 10, 11 અથવા તો 8, 9, 10, 11 4 કે 5 વર્ષ સુધી એ વ્યક્તિને આ જે રોબિન્સન એ પણ પરદેશી માણસ હતા, અંગ્રેજ માણસ હતા અને મોહનસ્વામી મહારાજ છે એમને જોયા હશે, સ્કૂલમાં ભણતા હોય, એ આવતા હોય જતા હોય, ક્યારેક મુલાકાત થઈ હોય, એટલી જ વાત, જાજી વાત નહીં। હવે એમણે એક વાત કરી, મોહનસ્વામીએ કહ્યું કે યુ આર ગોઈંગ ટુ બી અ પ્રીસ્ટ। હવે જો યુ વિલ બી અ પ્રીસ્ટ, યુ વિલ બીકમ અ પ્રીસ્ટ અને યુ આર ગોઈંગ ટુ બી અ પ્રીસ્ટ, એમાં બહુ મોટો ફરક છે। યુ વિલ બી અ પ્રીસ્ટ એટલે તમે ભવિષ્યમાં સાધુ થશો, બટ યુ આર ગોઈંગ ટુ બી અ પ્રીસ્ટ, તમે સાધુ થવાના જ છો। હવે એક વ્યક્તિ આવી રીતે એના જે ખ્રિસ્તી માણસ અને મોહનસ્વામી મહારાજને એક કિશોર અવસ્થા, આ અવસ્થામાં તમે વિચાર કરો, આગળ આપણે શૈશવ અવસ્થાની વાત કરી તો 13 વર્ષ ઉપર આને પ્રી ટીન કહેવાય। કિશોર અવસ્થામાં જે શરૂઆત થાય, કિશોર અવસ્થાને ટીનેજ એ કહેવાય, ટીનેજર, અને આ પ્રી ટીન કહેવાય। તો પ્રી ટીનમાં ફર્સ્ટ ટાઈમ એમને મળ્યા હશે અને ત્યાર પછી એમણે જોયા અને એમ થયું કે ના, આ કોઈ કિશોર એ જુદી પ્રકારના કિશોર છે। ગુજરાતમાં આવ્યા, દિલ્હી સાયન્સ કોલેજમાં દાખલ થયા, 1 વર્ષથી અભ્યાસ કર્યો, પછી એગ્રીકલ્ચર કોલેજમાં દાખલ થયા
ત્યાંથી પોતે ગ્રેજ્યુએટ થયા અને ફર્સ્ટ બેચ હતી આ જે ખેતીવાડી કોલેજની. પણ લીબી સાયન્સ કોલેજમાં એમના એક સહાધ્યાયી હતા વિષ્ણુભાઈ કરીને. એ વિષ્ણુભાઈ એમના યોગમાં એમણે એક વાત કરી કે મારા કોલેજ કાળ દરમિયાન હું વેણુભાઈના પરિચયમાં આવ્યો અને એમના પરિચયમાં આવવાથી મારા અંતરની અંદર ધર્મના જે બીજ હતા, ધર્મ માટેની જે આસ્થા હતી, એ એમના યોગથી એ બધી આસ્થા એક બીજ અંકુરિત થવા લાગ્યા, એમાં અંકુર આવવા લાગ્યા. તો બે પ્રકારના માણસ છે. કોઈ વ્યક્તિને આપણે યોગની અંદર જઈએ અને આપણી અંદર શુભ અને અશુભ બેઉ તત્વો છે, પણ એવા વ્યક્તિ આપણને મળે આપણામાં શુભ તત્વ બધા બહાર હોય, આપણામાં શુભ ગુણો બહાર આવે, અને એવી વ્યક્તિને આપણે યોગમાં આવી જઈએ આપણામાં અશુભ તત્વો છે બહાર આવે. તો મોહન સ્વામી મહારાજ એમની પાસે જે કોઈ આવ્યા નાના મોટા તમામ, એના અંતરમાં જે શુભ તત્વો છે એ શુભ તત્વો પોતે બહાર આવે. આ વિષ્ણુભાઈ છે, આ વિષ્ણુભાઈ એમના અનુભવ છે, અનુભવની વાત કરી. 1956ની સાલમાં યોગીજી મહારાજ રાજકોટમાં હતા અને રાજકોટમાં એમની સામે ચોલીભાઈ, ચંદુભાઈ, ચોલીભાઈ, ચાતુરભાઈ બધા યુવકો બેઠા હતા. યોગી બાપા ત્યાં હતા અને યોગી બાપાના પગ ચમકી એ કરતા હતા. એમાંથી એક યુવકે વાત કરી કે સ્વામી, આપને યથાર્થ રાજી કરવા માટે અમે કેવી રીતે સેવા કરીએ જેને કરીને આપ યથાર્થ રાજી થાઓ, એના માટે કંઈક આદેશ આપો, એના માટે કંઈક માર્ગદર્શન આપો. તો તે વખતે યોગી બાપાએ વાત કરી, તમે સારી સેવા કરો છો અને અમે તમારા ઉપર રાજી છીએ. ત્યારે એમણે કીધું કે આ વિનુભાઈ જે રીતે આપની સેવા કરે છે અને આપને રાજી કરે છે એવી રીતે અમારે રાજી કરવા છે. તે વખતે યોગી બાપાએ કીધું એમનો વાદ નહીં લેવાનો. યોગી બાપા શબ્દ બોલેલા વદાડ. યોગી બાપા કે એમનો વદાડ નહીં લેવાનો, એ તો અનાદિના છે, એ મુક્ત છે. હવે તે વખતે તો આ યુવા અવસ્થાની અંદર હતા. 1956ની સાલમાં હજી તો દીક્ષા પણ એમને ગ્રહણ કરી નથી. અને તે વખતે યોગીજી મહારાજ આ પોતે એમનો જે પરિચય છે ને પરિચય આપે. મોહન સ્વામી મહારાજ ભણવામાં બહુ બુદ્ધિશાળી હતા. ઘણી વખત આશ્ચર્યની બધી વાતો જ્યારે બાપા સાથે પ્રશ્નોત્તરી થાય તો પ્રશ્નોત્તરીની અંદર બધા પૂછે અમારે કેવી રીતે ભણવું જોઈએ, કેવી રીતે રિવિઝન કરવું જોઈએ, અમારે શું કરવું જોઈએ જેને કરીને ભણવામાં સારા માર્ક આવે. આશ્ચર્યની વાત છે, મોહન સ્વામી મહારાજ જ્યારે સ્કૂલમાં ભણતા અને ભણ્યા પછી કોઈ દિવસ ઘરમાં આવીને મોહન સ્વામી મહારાજે પુસ્તક ખોલી નથી. એ ક્લાસની અંદર એટલા બધા એકાગ્ર હતા, ક્લાસમાં એટલા બધા અટેન્ટિવ હતા, એક જ વખત સાંભળે એ કોઈ દિવસ એને વિસ્મરણ થતું નહીં. અને પરીક્ષાના પેપર આવે, પરીક્ષાના પેપરમાં કાં તો પહેલો નંબર હોય કાં તો એમનો બીજો નંબર હોય. એટલી બધી તીવ્ર યાદશક્તિ, તીવ્ર સમજ શક્તિ એમની હતી. એટલે એમને કોલેજની અંદર એગ્રીકલ્ચર કોલેજમાં એ જમાનામાં 150 રૂપિયાની દર વર્ષે સ્કોલરશીપ મળતી. એ બધા જ પૈસા મોહન સ્વામી મહારાજ મંદિરમાં આપી દેતા. એમાંથી એક નવો પૈસો પણ પોતે વાપરતા નહીં. હવે સામાન્યપણે આવી સ્કોલરશીપ મળી હોય, આવું બહુમાન મળ્યું હોય, પૈસા હોય અને યુવા અવસ્થા હોય તો યુવા અવસ્થાની અંદર રંગીલો છોકરો હોય તે તો બધું વાપરી કાઢે. પણ મોહન સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ એક વિલક્ષણતા, આપણને વિશેષતા દેખાય છે એ બધા જ પૈસા. બીજો એક પ્રસંગ એવો બનેલો, એગ્રીકલ્ચર કોલેજના તે વખતે પ્રિન્સિપાલ હતા R.M. પટેલ. બહુ માથાભારે માણસ હતા, એકદમ કડક મગજના હતા, સખત કડક મગજના. યોગી બાપાને વઢવા માટે આવેલા હતા અને એમને સત્સંગ કરાવનારા તાંબાલાલભાઈ કલ્યાણ યોજના. સવારના 5 વાગે પહોંચી ગયા ઠંડીના દિવસોમાં ઘરે અને કીધું કે તું મારો કેળો મૂકતો નથી, આ વખતે યોગી મહારાજને વળવું છે. આપણે તો એવું સાંભળ્યું કે એના મનમાં યોગી બાપાને ગાળો આપીશ. અને જ્યાં પૂજામાં બેઠા એ R.M. પટેલનું પરિવર્તન થઈ ગયું અને સત્સંગમાં આવ્યા. ખેતીવાડી કોલેજમાં રવિવારની સભા શરૂ થઈ, પણ પહેલા જે હતા ને એનો પ્રસંગ, તે વખતે મોહન સ્વામી મહારાજ યુવક તરીકે હતા
અને યુવા અવસ્થા મોહન સ્વામી મહારાજની હતી. અને છેલ્લે મૌખિક પરીક્ષા, રિટર્ન પરીક્ષા થઈ ગઈ, એમાં સારા માર્ક પણ આવ્યા. ઓરલ એક્ઝામ હતી. મૌખિક પરીક્ષાની અંદર આર એમ પટેલે કેટલાક પ્રશ્નો પૂછ્યા, એટલે પ્રશ્ન ના આવડ્યા એટલે આ માણસે કટાક્ષ કર્યો, પધારો અહીંથી પધારો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો એટલે આવડી જશે. હવે વિનુભાઈને આ વાત કરી તો બીજો છોકરો હોય તો પાછો પડી જાય. એમના મનમાં જો વિચારો કેવા આવે છે, એમના મનમાં વિચાર એવો આવ્યો કે મને એમ કે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, તો મારા સાહેબ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના કરે. એ ત્યાંથી યોગી બાપાને મળવા માટે ગયા. યોગીજી મહારાજને વાત કરી કે સ્વામી આવો પ્રસંગ બન્યો છે અને મારા સાહેબ સ્વામી કરે નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બાપા કે રોજની 11 માળા કરજો. 1955 કે 56 સાલનો આ પ્રસંગ. ત્યારથી લઈને 1967 સાલ સુધી 11 કે 12 વર્ષ સુધી રોજ વિનુભાઈ, પછી વિનુ ભગત, અને પછી દીક્ષા દીદી, એટલે પછી કેશવજી વનદાસ અને મોહન સ્વામી કે ઓળખાતા. 1967 સાલ સુધી રોજ પોતે 11 માળા કરતા હતા ડેઈલી. અને પછી એમને સત્સંગ થયો. આ વાત એમને કરી નહીં. આ પણ એક વિશેષતા યાદ રાખજો, બહુ જુદું છે આખું જીવન, ખબર પડતી નથી. પ્રભુ સ્વામી મહારાજ માંદા હતા, બધા હરિભક્તો બધી અટકળો કરે કે હવે કોણ આવશે. એટલે કોઈ મોહન સ્વામીની વાત કરે, કોઈ ડોક્ટર સ્વામીની વાત કરે, કોઈ કોઠારી સ્વામીની વાત કરે, કોઈ ત્યાગોલક સ્વામીની વાત કરે, કોઈ ઈશ્વર સ્વામીની વાત કરે. વિચાર કરો કેવું જીવન જીવ્યા. એ પડદા પાછળ કેવું છે કોઈને ખબર પડી નથી. સાયલેન્ટ લવ જેને કહેવાય, આખું જુદી પ્રકારનું આખું જીવન મોહન સ્વામી મહારાજનું હતું. આ બધા પ્રસંગો આપણે અત્યારે વિવેકસાગર સ્વામી પણ સંત સભાની અંદર વાત કરેલી. એણે કીધું જેમ જેમ પડદા ખુલતા જાય છે એમ નવું નવું આપણને દેખાતું જાય છે કે કેવી રીતે જીવ્યા, શું જીવ્યા, કેમ જીવ્યા. અને યોગી બાપા આજે વાત કરી હતી 11 માળા 1967 સાલ. એ 67 સાલથી લઈ અને 1978 સાલમાં જ્યારે આર એમ પટેલ વાઇસ ચાન્સલર સરદાર પટેલ યુનિવર્સિટીના થયા, આપણા છાત્રાલયમાં બહુમાન સભા થઈ. તે વખતે મોહન સ્વામી મહારાજ આ વાત કરી કે સાહેબ આપના માટે હું 1955 કે 56 સાલથી 67 સાલ સુધી માળા કરતો હતો. એ પોતે આર એમ પટેલે લખ્યું છે. લગભગ 23-24 વર્ષ સુધી મોહન સ્વામી મહારાજે કોઈને વાત કરી નથી. ઘણા બધા પ્રસંગો છે એમના જીવનમાં. તો ઠેર સુધી આ યુવાન અવસ્થાની વાત કરી. સાધુની તમે વિચાર કરો, સાધુના વિચારમાં પરીક્ષા છેલ્લી પરીક્ષા છે, છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા. ઘરે જતા નથી, એ સીધા સ્ટેશન ઉપર જઈ યોગી બાપા જ્યાં છે ત્યાં નીકળી જાય છે. હવે નીકળી જાય એટલે યોગી બાપા સાથે ફરવાનું, 2 જોડી કપડાં તો જોઈએ ને, ખમીસ ને લેંગો તો જોઈએ. એમને નીકળે, થોડા પૈસા હોય. તેનો અર્થ એમ તો પરીક્ષા ખંડની અંદર થેલી લઈને ગયા હશે, અને થેલી લઈને જેવી પરીક્ષા પછી નીકળી ગયા, પછી ઘરે ગયા જ નથી. 8 વર્ષ સુધી, 8 મહિના સુધી યોગી બાપા સાથે ફર્યા. અને યોગી બાપાએ 1957 સાલની અંદર ફેબ્રુઆરીની 1 તારીખ કીધું કાલે તમને દીક્ષા છે. ઘરે કોઈને ખબર જ નહીં. અને મોહન મારી દીક્ષા લઈ લીધી. તો એ પણ અલૌકિક બધું તમે જે કાંઈ જો આખા પ્રસંગો એમના જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવ્યા એના જીવનમાં એકદમ મોટો જબરજસ્ત પ્રભાવ. હમણાં આપણે જોયું ગોકુળ કામતની વાત કરી, આઈઆઈએમના ફેકલ્ટી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એ રડતા હતા. ગોધરાની અંદર પહેલી વખત મુલાકાત થઈ, એના આંખમાં આંસુ જાય કે સાક્ષાત ભગવાન જ મને મળ્યા છે, સાક્ષાત નારાયણ મળ્યા છે. 2 વખત એમને બેંગ્લોરમાં અમે મળ્યા, ફરી વખત આ વાત કરી કે આપને કોણ પ્રાપ્ત થયું. એટલે એમના યોગમાં આવે, શાંતિ થાય, સમજવું જુદું જીવન છે. ભગવાનમાં શ્રદ્ધા થાય, સમજવું જુદું જીવન છે. વ્યસન દૂર થાય, મૂળમાંથી નીકળે, સમજવું જુદું જીવન છે. ધર્મ પાળવાની દ્રઢતા થાય, સમજવું આ જુદું જીવન છે. અને આપણને આપણા મનમાં એમ થાય કે આ બધા ગુણો આપણે જીવનમાં કેળવવા જોઈએ. આજે મોહન સ્વામી મહારાજનો જન્મદિવસ છે. આપણે ભેટ લઈ જવું જોઈએ એમની પાસે, બર્થડે ગિફ્ટ તરીકે લેવું જોઈએ. પણ આપણે એમને શું આપવાના, એમણે જ બધું આપેલું છે. તો આજે આપણે એમના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે અમારા પર દયા દ્રષ્ટિ કરો. આપ દિવ્ય છો પુરુષ, અમારું જીવન પણ દિવ્ય બને, અમારા જીવનની અંદર પણ દિવ્ય ગુણો પ્રાપ્ત થાય. બીજી એક પ્રાર્થના, શ્રીજી મહારાજ અને આખી ગુણાતીત પરંપરા પ્રભુ સ્વામી સુધી
એમને આપણી પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ. આજે સવારે જે જ્ઞાનવત્સલ સ્વામી વાત કરી હતી, જે એમણે પ્રમુખ સ્વામી પાસે પ્રોમિસ માંગેલું કે 108 વર્ષ આ પૃથ્વી પર રહેશો, પ્રોમિસ આપો, એવું મોહન સ્વામી મહારાજે માંગેલું. તો મોહન સ્વામી મહારાજ માટે અમે પ્રાર્થના કરીએ મહારાજને ગુરુ પરંપરાને કે ઓછામાં ઓછું 108 વર્ષ સુધી નિરામય આયુ સાથે આપણને દર્શન આશીર્વાદ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાન